ફ્રેન્ડ્સ, કાલા જામુન તો આપણે સૌ કોઈએ ખાધેલા જ હોય છે અને ટેસ્ટ પણ કરેલા હોય છે. કાલા જામુનથી કોણ અજાણ હોય? રેગ્યુલર જે કાલા જામુન આવે છે એ તો સૌ કોઈએ ટેસ્ટ કરેલા જ છે, પણ આજે આપણે કાલા જામુન જ બનાવવાના છે, પણ એનું નવું વર્ઝન, એટલે કે કંઈક નવીન રીતે, કંઈક અલગ રીતે, હેલ્ધી, પૌષ્ટિક અને આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી થાય તે રીતે આજે આપણે કંઈક નવું ટ્રાય કરવાના છીએ. તો આપણે આજે બીટ લીધા છે 1 કિલો. 1 કિલો બીટને આપણે ધોઈને સારી રીતે સાફ કરી લેવાના છે અને તેને છાલ ઉતારી દેવાના છે. હા ફ્રેન્ડ્સ, આજે આપણે બીટના કાલા જામુન બનાવવાના છીએ. તો બીટ અહીંયા ધોઈ સાફ કરી છાલ ઉતારી તૈયાર છે. તો આપણે બીટની પસંદગી એવી કરવાની છે કે બીટ છે ને આપણા એકદમ તાજા હોવા જોઈએ, ફ્રેશ હોવા જોઈએ અને એકદમ કડક હોવા જોઈએ, પોચા પડી ગયેલા ના હોવા જોઈએ. તો અહીંયા આપણે ઝીણી જે ખમણી આવે છે, ઝીણું જેમાંથી ખમણ આવે તેવી ઝીણી ખમણી લેવાની છે અને તેનાથી બધા જ બીટ આપણે આ રીતે એકદમ કેરફુલી ખમણી લેવાના છે, જેથી તેનું છીણ નાનું આવે તે માટે આપણે ઝીણી ખમણી યુઝ કરવાની છે. હા ફ્રેન્ડ્સ, મારી ચેનલ કાઠિયાવાડી ચડાગાને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચોક્કસથી કરી લેવું, કેમ કે તમારું સબસ્ક્રિપ્શન મારા માટે ખૂબ જ કિંમતી છે. અને હા, મારી રેસીપી જો તમને ગમતી હોય તો લાઈક ચોક્કસથી કરજો. ઉપયોગી માહિતી લાગતી હોય તો તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સ સુધી શેર કરજો. તો આ રીતે આપણા બીટ બધા છીણાઈ ગયા છે, એકદમ સરસ, એકદમ લોહીનું પ્રમાણ વધારી દે તેવા આપણા બીટ રેડી છે. આપણે આ રેસીપીમાં ફ્રેન્ડ્સ ખૂબ જ ઓછા ઘીનો યુઝ કરવાના છે, એટલે હેલ્ધી તો છે જ. તો અહીંયા હું 2 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂકી રહી છું. તો આ આખી રેસીપીમાં આપણે 2 ચમચી ઘી જ યુઝ કરવાનું છે, ઝાઝું ઘી યુઝ કરવાનું નથી. અને બધું જ વસ્તુ એકદમ હેલ્ધી આપણે યુઝ કરવાના છે. તો જે બીટ ખમણીને રાખ્યું છે તે આપણે ઘીમાં એડ કરી દઈશું અને સૌપ્રથમ તો આપણે ઘીમાં તેને શેકી લેવાનું છે. તો બીટના જેટલું શરીર માટે ઉપયોગી છે એ તો કેટલું ઉપયોગી છે તો આપણને બધાને ખબર જ હોય છે કે બીટના તો ખૂબ જ અઢળક ફાયદા છે. જો હિમોગ્લોબિનનું પ્રમાણ વધારી દેતું હોય છે અને આપણે સલાડમાં તેને ખાઈએ છીએ તો એટલું બધું કાચું ખાઈ શકાતું નથી. તો આ રીતે આપણે અવનવા યુઝ કરીને બીટનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે મોટા તો થોડું ઘણું પણ સલાડમાં ખાઈ લઈએ છીએ, પણ નાના બાળકો તો બિલકુલ ખાતા હોતા નથી, એ લોકોને બીટ ભાવતું જ નથી હોતું. તો આ રીતે આપણે કંઈક નવા આઈડિયા શોધી બાળકોને બીટ ખવડાવી શકીએ છીએ. તો અહીંયા મેં ફૂલ ફેટ દૂધ 1 લીટર લીધું છે, જેને ગરમ કરી રાખ્યું છે. આ રીતે મલાઈ સાથે આપણે દૂધને એડ કરી દેવાનું છે. તો 1 કિલો બીટ હોય, જેટલા બીટ હોય તેની સામે એટલું આપણે દૂધ લેવાનું છે. 500 બીટ હોય તો 500 દૂધ લઈશું, કિલો બીટ હોય તો કિલો લઈશું દૂધ. આ રીતે આપણે બધું જ દૂધ એડ કરી દઈશું. અને દૂધ છે ને એ ફૂલ ફેટ ગાયનું નથી લેવાનું, પણ ભેંસનું જે ફૂલ ફેટ દૂધ આવે છે તે જ આપણે લઈશું. તો આપણે બીટને અહીંયા દૂધમાં આપણે કૂક કરવાના છે, તો તેનો ટેસ્ટ પણ અનેક ગણો વધી જવાનો છે. આ જામુન આપણે ખાશું ને તો બીટમાંથી બનાવેલા હોય ને, બીટમાંથી જાણે ના જ બન્યા હોય, બીટનો તો યુઝ જ નથી થયો એવું આપણને લાગશે. અને બાળકો તો ઓળખી જ નહીં શકે કે આ બીટમાંથી બનાવ્યા છે. એટલા ટેસ્ટી અને એટલા હેલ્ધી બને છે. તો બધું જ આ દૂધ બળી જશે એટલે એનો માવો જ તૈયાર થશે અને બીટ સાથેનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગતું હોય છે. તો આ રીતે આપણું દૂધ ધીમે ધીમે ઉકળતું જશે અને આપણે શરૂઆતમાં છે ને ફૂલ ફાસ્ટ ફ્લેમ જ રાખી દેવાની છે ગેસની, તો જ દૂધ ઉકળતા વાર નહીં લાગે. અને જેમ ધીમે દૂધ થોડું બાકી રહે ને ત્યારે ધીમી ફ્લેમ રાખીને વારંવાર હલાવવું પડશે. અત્યારે તો તમે ફાસ્ટ ગેસ પર પણ થોડી વારે વચ્ચે મિક્સ કરતા રહેશો ને તો પણ ચાલશે. તો આ રીતે આપણું દૂધ ધીમે ધીમે ઉકળી રહ્યું છે. હા ફ્રેન્ડ્સ, દૂધ ઉકળતા થોડી વાર લાગે છે, પણ એટલી બધી પણ વાર નથી લાગતી. જો હેલ્ધી ખાવું હોય તો થોડી તો મહેનત કરવી જ પડે છે. તો આ રીતે આપણે દૂધ ઉકળી જવા આવ્યું છે, ઓલમોસ્ટ થોડું જ એવું દૂધ રહ્યું છે. તો આ રીતે આપણે થોડું દૂધ બચે પછી વારંવાર હલાવવું પડશે અને ગેસની ફ્લેમ પર થોડી ધીમી કરી દેવી પડશે. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર રાખીશું અને તેને આપણે સતત હલાવ્યા કરશું.
અને બસ સાઈડમાં જે મલાઈ ચોટે છે તેને પણ આપણે ઉખાડતા જવાનું છે અને તેમાં મિક્સ કરતા રહેવાનું છે. તો તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ, લગભગ આપણું દૂધ બળી ગયું હોય એવું લાગે છે. એટલે બહુ નહીં, પણ જે બધું પ્રવાહી સ્વરૂપ હતું એ બધું જ આપણું બળી ગયું છે. તો આ સમયે આપણે હવે ખાંડ એડ કરવાની છે. ખાંડ હું અહીંયા 1 વાટકી યુઝ કરી રહી છું. આગળ તમને બતાવું છે કે કુલ કેટલી ખાંડ યુઝ કરી છે. 1 વાટકી છે. 1 વાટકીમાં ખાંડ વજનમાં જોઈએ તો 200 ગ્રામ છે. તો આ રીતે આપણે બધી જ ખાંડ ઉમેરી દીધી છે. થોડી ખાંડ બચાવી છે મેં, પણ આ હલાવી દો. આ ખાંડ નાખ્યા પછી આપણે ફરી બીજી ખાંડ એડ કરીશું. તો આ રીતે ખાંડ નાખ્યા પછી આપણે તેને મિક્સ કરી દઈશું અને થોડું ખાંડનું પાણી થાય ત્યારબાદ આપણે ફરી જે 1 વાટકીમાં થોડી બચાવી હતી તે પણ એડ કરી દીધી છે. તમે જોઈ રહ્યા છો ખાંડ બધું ઓગળી ગઈ છે અને ખાંડનું પાણી થઈ ગયું છે. હવે આપણે આ બધી જ ખાંડના પાણીને બાળી દેવાનું છે. હજુ પણ મને થોડી ખાંડ ઓછી લાગે છે એટલે હું ફરી અડધી વાટકી ખાંડ ઉમેરી રહી છું. એટલે કુલ વજનમાં 300 ગ્રામ જેટલી ખાંડ લીધી છે. આમ જોઈએ તો 1.5 વાટકી. તો જો તમારા ઘરમાં ગળ્યું વધારે ખવાતું હોય તો તમે 400 ગ્રામ ખાંડ 2 વાટકી અને વજનમાં 400 ગ્રામ એટલી પણ યુઝ કરી શકો છો. આટલા પ્રમાણના ખાંડના આટલા પ્રમાણથી થોડા ગળ્યા ઓછા બનશે, પણ જો વધારે સ્વીટ ખવાતું હોય તો 2 ચમચી નાખી દે, એટલે 2 વાટકી ખાંડ નાખી દેવાની છે. તો અહીંયા કાજુ, બદામ, પિસ્તા, અખરોટ જે પણ ડ્રાયફ્રૂટ્સ લેવા હોય તે બધાનો ભૂકો કરીને આપણે તે મિશ્રણમાં એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો ખાંડનું પાણી પણ બળી ગયું છે ને થોડું ઠીક એવું આપણું બેટર રેડી થઈ ગયું છે. આ આપણું બેટર રેડી નથી, હજુ પણ ઘણી વાર લાગશે, કેમ કે એકદમ ઠીક થઈ જાય અને હલાવીએ ને ત્યારે થોડું વજન લાગે એવું થઈ જાય મિશ્રણ, ત્યાં સુધી આપણે તેને ગેસ પર અત્યારે જોઈએ ને તો એકદમ પોચું આમ થઈ ગયું લાગે, પણ ટેસ્ટ ખાવામાં સારો ના લાગે એવું હોય છે. તો આ રીતે આસાનીથી પડી જાય એવું નહીં, પણ એકદમ ઘટ એકદમ ઠીક હોય એવું થઈ જાય. આ સમયે ખાંડનું પાણી પણ બળી ગયું છે અને આ રીતે આવું બેટર થાય ત્યારે આ સમયે આપણે ગેસની ફ્લેમ છે એ ફૂલ રાખો કે સ્લો રાખો, પણ તમારે હલાવવાનું તો સતત જ છે. થોડી સ્લો રાખશો ને તો જ સારું રહેશે. તો આ રીતે ચમચો મૂકતા પડી જાય છે એટલે આપણું મિશ્રણ તૈયાર નથી એવું સમજવાનું છે. એટલે આપણે તેને સતત હલાવ્યા કરવાનું છે. જો તમે જોઈ રહ્યા છો હવે હલાવવામાં પણ મને થોડું બળ લાગી રહ્યું છે અને આ રીતે પડતું પણ નથી, એકદમ લચકા ટાઈપ નીચે પડે અને હલાવવામાં થોડું વજન લાગે, આરામથી આમ નાજુકાઈથી હલે નહીં, એટલે આપણે સમજી જવાનું કે આપણું બેટર રેડી છે ને. ચમચો પણ જો નીચે નથી પડતો, એકદમ સરસ અંદર ખૂંચેલો રહે છે, એટલે સમજવાનું કે આપણું બેટર પણ અહીંયા પરફેક્ટ છે, રેડી છે. તો એકદમ લચકા ટાઈપ એકદમ સરસ, અને એ હલાવીએ ત્યારે થોડું વજન લાગે તેવું આપણું બેટર રેડી થઈ જાય ત્યારે સમજી લેવાનું કે હવે આપણું બેટર રેડી છે. પણ જ્યારે એકદમ પાણી પોચું હોય, એટલે પાણી પોચું મતલબ કે હલાવવામાં વજન ના લાગતું હોય અને ચમચો આમ આડો પડી જતો હોય અને ઘી પણ છૂટું ના પડ્યું છે ફ્રેન્ડ્સ, અત્યારે ઘી પણ સરસ છૂટું પડી ગયું છે. 2 ચમચી ઘીનો યુઝ કર્યો છે ને તો પણ ઘી ઘણું બધું છૂટું પડ્યું છે. તો આ રીતે થઈ જાય બેટર, ત્યારબાદ આપણું બેટર થઈ ગયું છે એવું સમજવાનું. હવે આપણે બધું જ બેટર એક પ્લેટમાં લઈ લઈશું. ફ્રેન્ડ્સ, બીટ શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તો નાના અને મોટા સૌએ આવી રીતે અલગ અલગ આઈડિયા કરીને બીટ તો ખાવું જ જોઈએ. આપણે બીટ છે એ આપણા શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ પણ સારું એવું વધારી દેતું હોય છે અને શિયાળામાં બીટ ખૂબ જ સરસ ટેસ્ટ મસ્ત મળતા હોય છે, તો તેનો ભરપૂર ઉપયોગ તો કરી જ લેવો પડે. અને એ આમ પણ ઘણા બધા સસ્તા પણ બીટ મળતા હોય છે, એટલે તેનો ઉપયોગ તો કરી જ લેવો પડે. શિયાળામાં જ બીટ મળે છે, પછી તો કંઈ બીટ મળવાના નથી. તો આ રીતે આપણે તેનો ઉપયોગ કરી લેવો પડે. તો આ રીતે આપણું મિશ્રણ ઠંડુ થઈ જાય અને હાથમાં અડી શકાય એવું થઈ જાય ત્યારબાદ એના આપણે આ રીતે એક ગોળ ગોળ શેપ આપી દેવાનો છે. તો આ રીતે આપણે ચોપરાના છીણમાં પણ તેને કોટેડ કરી દઈશું. તો બધા જ મિશ્રણમાંથી આ રીતે આપણે ગોળા વાળી લેવાના છે. બીટના જે સાઇઝના તમે રાખવા હોય તે સાઇઝના રાખી શકો છો. રેગ્યુલર કાલા જામુન તો આપણે સૌએ ખાધા જ છે, કોઈ એવું નહીં હોય કે જેણે નહીં ખાધા હોય, બધાએ ખાધા જ હોય. પણ આ કાલા જામુન તો એટલા ટેસ્ટી છે, તો સાથે સાથે હેલ્ધી પણ છે. અને તમે જોઈ રહ્યા છો સેમ એના જેવા જ દેખાય છે, કોઈ ફેર પણ નથી લાગતો. તો
રેગ્યુલર કાલા જામુન કરતાં આ બીટના કાલા જામુન આ શિયાળામાં તો ચોક્કસથી એકવાર ટ્રાય કરવા જેવા જ છે. તો આ રીતે આપણે કોટેડ કરી દઈશું. કહેવાય છે ને કે આપણી આંખ છે ને એ હંમેશા સારું જોવા ટેવાયેલી હોય છે. જો ટેસ્ટી હોય પણ લુક સારો ના હોય ને તો ગમતું નથી હોતું. તો આપણે આ રીતે ટોપરામાં કોટેડ કરીને આ રીતે મૂકી દઈશું અને થોડું આપણે કાજુથી તેનું ડેકોરેટ કરી દઈશું. એટલે સેમ કાલા જામુન જેવા જ લાગશે. ટેસ્ટમાં તો કાલા જામુનથી પણ ચડિયાતા લાગશે, એની મારી ગેરંટી છે. તો આ રીતે આપણે ડેકોરેશન કરશું ને અને બાળકોને આપીશું તો બાળકો ઓળખી પણ નહીં શકે કે આ બીટમાંથી બનાવ્યા છે ને હોંશે હોંશે ખાઈ લેશે. તો ચોક્કસથી મારા પર વિશ્વાસ રાખી એકવાર બીટનો આ નવો યુઝ કરી જોજો કે કેવા લાગે છે. ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી પણ તો બનવાના જ છે, સાથે સાથે હેલ્ધી તો છે જ. તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ.